પ્રવીણભાઈ મકવાણા એની ઉપર ભાજપના જે ગુંડાઓ છે, ભાજપના જે એમની સામે હારી ગયેલા વ્યક્તિઓ છે કે એમને ક્યાંક ને ક્યાંક રાગ દ્વેષ રાખી અને એની ઉપર હુમલો કર્યો છે. ચૂંટણીની અંદર તંદુરસ્ત હરીફાઈ હોય, આવો ને મેદાનમાં અમે છીએ જ, ક્યાં ભાગી જવાના? 2027માં પણ તમારી સામે છીએ. ખૂબ મોટો જીવલેણ હુમલો થયો. પાઇપ વડે એમને માથામાં મારવામાં આવ્યું, માથું પણ તૂટી ગયું છે, માથાના ભાગે પણ ખૂબ ગંભીર ઈજા થઈ છે. હાથ પગ પણ ભાંગી ગયા છે, બંને હાથમાં પણ ખૂબ મોટી ઈજા થઈ છે. આ વાત જે છે એ ભાજપના એટલે કે ભારતીય જનતા પાર્ટીના લોકોને પસંદ નથી આવતી, એ લોકો પચાવી નથી શકતા. એટલા માટે છાસવારે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવારો, આમ આદમી પાર્ટીના ચૂંટણી લડેલા ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના સમર્થકો, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર છાસવારે હુમલાઓ કરી રહી છે. ન્યાયતંત્ર અને જે પોલીસ તંત્ર જે છે એ એકદમ ખાડે ગયું છે, ખાડે. ભાજપના ગુંડા મોવાલી ભ્રષ્ટ શાસન સામે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ કરી રહી છે. બોટાદમાં જે રીતે આમ આદમી પાર્ટીના નેતા ઉપર હુમલો થયો છે તેને લઈને સમગ્ર આમ આદમી પાર્ટીએ સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને નિશાને લીધા છે. તેવા જ એક નેતા છે રાજુ બોરખતરિયા. તેમણે સ્પષ્ટપણે આના માટે ભારતીય જનતા પાર્ટીને તો જવાબદાર ગણ્યા જ છે, પણ હર્ષ સંઘવીને પણ નિશાને લીધા છે. તેઓ કીધું છે કે હર્ષ સંઘવી ભલે કહેતા હોય કે કાયદાના હાથ લાંબા છે, પણ હજુ સુધી આ કેસમાં કોઈ આરોપી પકડાયા નથી અથવા તો પોલીસ તેને પકડવાની તસ્દી લઈ નથી રહી. એટલા માટે જ તેઓએ સીધી રીતે હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ રાજુ બોરખતરિયાએ સીધી રીતે હર્ષ સંઘવીને શું કહ્યું છે. આપણે બધી જગ્યાએ અત્યારે જોઈ રહ્યા છે કે ન્યાયતંત્ર અને જે પોલીસ તંત્ર જે છે એ એકદમ ખાડે ગયું છે, ખાડે. એવી વાત છે. એવામાં એક સમાચાર આવી રહ્યા છે કે અમારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની જે આમ આદમી પાર્ટીના સરખપર તાલુકા પંચાયતના જીતેલા સભ્ય જે હતા પ્રવીણભાઈ મકવાણા, એની ઉપર ભાજપના જે ગુંડાઓ છે, ભાજપના જે એમની સામે હારી ગયેલા વ્યક્તિઓ છે કે એમને ક્યાંક ને ક્યાંક રાગ દ્વેષ રાખી અને એની ઉપર હુમલો કર્યો છે. પ્રવીણભાઈ આમ આદમી પાર્ટીમાંથી જે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા પંચાયતની જે સખપર તાલુકા પંચાયત જે હતા ત્યાંથી એ ચૂંટણી જીત્યા છે અને એ ખૂબ સારી એવી લીડથી ચૂંટણી જીત્યા અને લોકોએ એને સાથ અને સહકાર આપ્યો. જંગી બહુમતીથી ભાઈ પ્રવીણભાઈ આ ચૂંટણીમાં જીત્યા. તો એ તો જનતાનો જનાદેશ હતો, પણ એ જે હાર જે ભાજપના લોકો પચાવી ન શક્યા અને જેની જે હાર થઈ એ હારની કિન્નાખોરી રાખી, એમ કહેવાય કે એક દુશ્મની જેવું વાતાવરણ ઊભું કરી અને આજે બપોરના ગાળાની અંદર અમારા પ્રવીણભાઈ મકવાણા ઉપર ખૂબ મોટો જીવલેણ હુમલો થયો. પાઇપ વડે એમને માથામાં મારવામાં આવ્યું, માથું પણ તૂટી ગયું છે, માથાના ભાગે પણ ખૂબ ગંભીર ઈજા થઈ છે. હાથ પગ પણ ભાંગી ગયા છે, બંને હાથમાં પણ ખૂબ મોટી ઈજા થઈ છે, પગની પણ ખૂબ ગંભીર હાલત છે. આવી પરિસ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ લોકશાહી છે, લોકશાહીની અંદર ચૂંટણી આવે છે અને આપણે લોકશાહીને બચાવવા માટે લોકશાહીના રક્ષક ચૂંટણી મેદાનની અંદર ઉતરીએ છીએ અને ચૂંટણી લડવી એ બધાનો ભાઈ લોકશાહીમાં હક છે. તમે પણ લડ્યા છો, તમને તો કોઈ મારવા નથી આવ્યું, બરાબર છે. તો શા માટે ભાઈ ભાજપ આ વખતે જે આમ આદમી પાર્ટીએ જે સફળતા મેળવી છે, જે આમ આદમી પાર્ટીને લોકોએ જે લોકચાહના આપી છે, જે જનાદેશ આપ્યો છે, એ જનાદેશથી એમ કહેવાય કે એકદમ બોખલાઈ ગઈ છે. એને ડર લાગી રહ્યો છે. હવે આવતી આ જે સેમિફાઇનલ હતી, વિસાવદરનું જે ક્વાર્ટર ફાઇનલ જીત્યા પછી સેમિફાઇનલમાં પણ આમ આદમી પાર્ટીનું આબેહૂબ પ્રદર્શન રહ્યું. જૂનાગઢ અને સૌરાષ્ટ્રના તમામ
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર ખૂબ સારા હોટશેર સાથે આમ આદમી પાર્ટીએ પરફોર્મન્સ કર્યું. જિલ્લા પંચાયત સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીએ કબજો મેળવ્યો ગુજરાતની અંદર. તાલુકા પંચાયતો પણ ઘણી બધી કબજે કરી અને ગુજરાતની અંદર સેકન્ડ નંબર ઉપર એક કાંટાની ટક્કર આપી શકે એવી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી એક ઓપ્શન તરીકે જનતાની સામે આવી. આ જે છે આ વાત જે છે એ ભાજપના એટલે કે ભારતીય જનતા પાર્ટીના લોકોને પસંદ નથી આવતી, એ લોકો પચાવી નથી શકતા. એટલા માટે છાસવારે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવારો, આમ આદમી પાર્ટીના ચૂંટણી લડેલા ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના સમર્થકો, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર છાસવારે હુમલાઓ કરી રહી છે. ભાઈ એમના પ્રયત્નો હતા કે આમ આદમી પાર્ટીના લોકો પાસે ફોર્મ ખેંચાવી અમે એમ કે બિનહરીફ ચૂંટણી જીતી જઈએ. ત્યાં પણ આમ આદમી પાર્ટીના નીડર અને લીડર જે લોકો હતા એ લોકો ક્યાંય પણ એની વાતમાં આવ્યા નહીં. એમણે કહી દીધું કે ભાઈ ચૂંટણી અમારે લોકશાહીને બચાવવા માટે, પાર્ટીએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સંપાદિત કરવા માટે અમે લોકો ચૂંટણી પૂરી તાકાતથી લડવાના છીએ. સાથોસાથ ચૂંટણી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઘણા બધા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સભ્યો ચૂંટાઈને આવ્યા. આ તમામની વચ્ચે હવે એમને દેખાઈ રહ્યું છે કે સેમિફાઇનલમાં મજબૂત પ્રદર્શન પછી ફાઇનલ એટલે કે 2027ની અંદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટી બાજી મારવાની છે અને એમનો ડર ભાજપને સતાવી રહ્યો છે. એના કારણે અમારા નેતાઓ પર હુમલાઓ થઈ રહ્યા છે. અમારા જીતેલા સભ્યો ઉપર કાયમી માટે એમને હેરાન પરેશાન કરવામાં આવે છે. આજે જે ઘટના બની એ બોટાદ જિલ્લાના જે ગઢડા તાલુકાની અંદર જે ઘટના બની, સખપર તાલુકા પંચાયતના જીતેલા સભ્ય પ્રવીણભાઈ મકવાણા ઉપર જે જીવલેણ હુમલો થયો ભાજપના ગુંડાઓ દ્વારા, એ નિંદનીય છે. તમે એ જે જોશો એની હાલત જુઓ તો તમને એમ થાય કે ખરેખર આ તો એકદમ નિર્દય કૃત્ય કહેવાય. અને ભાઈ ચૂંટણીની અંદર તંદુરસ્ત હરીફાઈ હોય, આવો ને મેદાનમાં અમે છીએ જ, ક્યાં ભાગી જવાના? 2027માં પણ તમારી સામે છીએ અને આ ચૂંટણીની અંદર પણ તાકાતથી લડ્યા છીએ, જીત્યા છીએ અને જીતીને પણ જનતાના કામ કરવા માટે અમે તત્પર છીએ. તમને એમ થતું હોય કે ચૂંટણી જીતી ગયા એટલે પૂરું થયું, પૂરું નથી થયું. હજી અમારા જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે લોકો ચૂંટાણા છે એને તમે ક્યાંય પણ એની કામગીરી નબળી દેખાય, ક્યાંય એની કોઈ ભૂલ દેખાય તો તમે વિરોધ કરજો ને. વિરોધ પક્ષમાં બેઠા છો તમે. તમે એક તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હારી ગયા એટલે શું થયું? અમે ક્યાં અત્યારે સરકારમાં છીએ, છતાં પણ લોકોના દિલની અંદર રાજ કરીએ છીએ ને. જનતા સ્વીકારે છે ને. આજે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જેણે 10-12 વર્ષની અંદર આજે સમગ્ર દેશની અંદર અને ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર લોકોના દિલમાં સ્થાન મેળવવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. અને એનું એક જ માત્ર કારણ છે કે આમ આદમી પાર્ટી એ કામની રાજનીતિ કરે છે, આમ આદમી પાર્ટી એ લોકોના હિતની રાજનીતિ કરે છે, આમ આદમી પાર્ટી એ લોકહિત અને લોક કલ્યાણ માટેના મુદ્દાઓને ઉઠાવી રહી છે. ભાજપના ગુંડા મોવાલી ભ્રષ્ટ શાસન સામે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ કરી રહી છે. એટલા માટે આમ આદમી પાર્ટીના તમામ લોકો જે ચૂંટણી લડી રહ્યા છે એને ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, લોકોની લાગણી મળી રહી છે, લોકોની ભાવના મળી રહી છે અને લોકો એમને જીતાડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તમને કાંઈ બીજું દેખાતું નથી. તમે અમારી ઉપર હુમલો કરી અને તમે કંઈ જગ જીતી જવાના નથી. અમારા લોકોની, અમારા બિચારા પ્રવીણભાઈ ઉપર તમે આજે હુમલો કર્યો, મકવાણા ઉપર, તો એમની લોકચાહના અને એમના પ્રત્યે તો લોકોને હમદર્દી થશે કે ભાઈ ખરેખર સાચી વાત છે. દરેક જગ્યાએ આ જ કરવાનું થાય છે.
હુમલાઓ કરવા, મારવા. તમે કોઈ પણ વ્યક્તિ ચૂંટાણા છે તો એ વ્યક્તિને ભાઈ તમે સપોર્ટ કરવાનો હોય છે. એની સાથે કોઈ જવાબદાર વ્યક્તિ હોય, ચાહે કોઈ બી હોય, તો એમને આપણે સપોર્ટ કરીએ. એવી પરિસ્થિતિમાં આપણે કામ કરીએ. અને અહીંયા તમે આમ આદમી પાર્ટીને પહોંચી વળ્યા નહીં એટલે હવે આ ચાલુ કર્યું છે. ચૂંટણીની પહેલાં પણ તમે ઘણું બધું એવું કામ કર્યું, ખોટા કેસો કરી, એક પેટર્નથી અકસ્માત કરી, 307 અને મજા આવી કલમો લગાવી અને આમ આદમી પાર્ટીઓના નેતાઓને, આમ આદમી પાર્ટીઓના ઉમેદવારોને, આમ આદમી પાર્ટીઓના કાર્યકર્તાઓને જેલ હવાલે કરવાનું કામ કર્યું. ત્યાંથી તમને સંતોષ ન થયો તો હવે જીતેલા ઉમેદવારને તમે મારો છો, એની ઉપર હુમલા કરો છો. આ ખૂબ ખોટું થઈ રહ્યું છે. આજે દેશની એમ કહેવાય છે કે કાનૂન વ્યવસ્થા, આપણે કાયમી માટે એક વિશ્વાસ હોય છે કે કાનૂનના હાથ ખૂબ લાંબા હોય છે. ક્યાં ગયા છે હર્ષ સંઘવી? આવો મેદાનમાં. આજે તમારા રાજમાં થઈ રહ્યું છે. બોટાદ ક્યાંય બીજે ક્યાંય નથી આવ્યું, તમારા જ વિસ્તારની અંદર છે. ફાકા ફોજદારી ખૂબ કરો છો તો કેમ આ લોકોને તમે ખબર છે હજી પણ થશે, હજી પણ ઘણી ગેમો રમાશે, એની ઉપર કોઈ એક્શન નહીં લેવાય. કોઈ ઉપર કોઈ હુમલો થાય, જીવલેણ હુમલો થાય તો આપણે સૌ જાણીએ છીએ કે કઈ કલમ લાગે, શું થવું જોઈએ. એ તમામ બાબતોનું આપણે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. પણ આજે તમે હવે એકદમ રેઢા મૂકી દીધા છે ગુંડાઓને તરતા મૂક્યા છે કે કરો, તમને મજા આવે, મન ફાવે એમ ગમે ઉપર હુમલો કરો, મારો, બીવડાવો. અરે આ બધું થવા શું જઈ રહ્યું છે? ભાજપના રાજની અંદર ગુંડા રાજ સાબિત કરવા માંગો છો તમે. મારી આ લાઈવના માધ્યમથી ગુજરાતની જનતાને, સૌરાષ્ટ્રની જનતાને, બોટાદ અને આસપાસની જનતાને મારો એક નમ્ર અનુરોધ છે કે આપ સૌ પ્રવીણભાઈની સાથે છીએ. અમે બધા પ્રવીણભાઈની સાથે છીએ, જનતા પ્રવીણભાઈની સાથે છે અને પ્રવીણભાઈને ચોક્કસ ન્યાય મળશે. પ્રવીણભાઈ મકવાણા આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર જે છે એ જનહિત માટે, લોકોના કલ્યાણ માટે ચૂંટાયા છે. લોકોએ એને જનતાના કલ્યાણ માટે પસંદ કરેલો વ્યક્તિ છે. એ ક્યાંય પાછી પેની કરવાના નથી. આમ આદમી પાર્ટીના જે બાહોશ વ્યક્તિઓ છે એ જીવ આપવા માટે તૈયાર છે, પણ સરેન્ડર થવા માટે નહીં. એટલે આ જે ઘટના બની છે એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. અને આ જે થઈ રહ્યું છે એ પણ ખરેખર ગુજરાતની અંદર આપણે આજે ઘણા બધા દાખલાઓ છે કે ગુજરાત પણ આજે ક્રાઇમની દુનિયામાં બીજા નંબર ઉપર આવી ગયું છે. સમગ્ર દેશની અંદર બીજા નંબર ઉપર ગુજરાતની અંદર કેસો નોંધાયા છે, એફઆઈઆરો નોંધાઈ છે. હજી તો ઘણી એફઆઈઆરો એવી છે કે જે લેવામાં નથી આવતી, પણ તમે જો તો બીજા નંબર ઉપર ગુજરાત આવી ગયું છે. એનો મતલબ એ થાય છે કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. અને આપણા ગૃહપ્રધાન જે કંઈ પણ વાતો કરે છે એ ક્યાંક ખોખલી સાબિત થઈ રહી છે. ત્યારે એક જનતાની, એ ચાહે કોઈ પાર્ટીનો માણસ હોય, કોઈ પક્ષનો માણસ હોય, કોઈ માણસ હોય, એમનું ધ્યાન રાખવું, એમને ન્યાય આપવો, એમને કાનૂની સંરક્ષણ આપવું, એ તમામ જવાબદારી સરકારની બને છે. ત્યારે તમારા અને તમારા ગુંડાઓ બેફામ, એમને કોઈ બીક નથી કે અમે તો ભાજપમાં છીએ, અમને કોઈ વાંધો નથી, ત્યારે તમારા જ ગુંડાઓ હુમલો કરે છે. ત્યારે આજે જનતાએ જાગવાની જરૂર છે. જોયું સોશિયલ મીડિયાની અંદર, સોશિયલ મીડિયા તો ખોલાતું નથી, દરેક જગ્યાએ હુમલા થઈ રહ્યા છે, દરેક જગ્યાએ હુમલા થઈ રહ્યા છે. જેવું સોશિયલ મીડિયા ખોલીએ તો કે ત્યાં હુમલો થયો ને, બોટાદ હુમલો થયો ને, જુનાગઢ હુમલો થયો ને, બાટવા હુમલો થયો ને, ત્યાં હુમલો થયો. દરેક જગ્યાએ એકને એક ઘટના બની રહી છે. ત્યારે ન્યાયતંત્રને અને પોલીસ તંત્રને મારી નમ્ર અપીલ છે કે બોટાદની અંદર જે ઘટના બની છે એની ઉપર જે સખપર તાલુકા પંચાયતના અમારા સદસ્ય પ્રવીણભાઈ મકવાણા ઉપર જે ઘટના બની છે એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને ન્યાયતંત્ર ઉપર જે ભરોસો છે એ ભરોસો રહે અને એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એ લોકોને એમના કરેલા કર્મને ફળ મળવું જોઈએ, સજા મળવી જોઈએ, એ ચોક્કસ છે. તો વિશેષ તો મારે જનતાને એ કહેવું છે લાઈવના માધ્યમથી કે આપણે સમજવાની જરૂર છે કે હવે જો આવું બધું આપણા જ પ્રતિનિધિઓ ઉપર, જનતા જેમને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલે છે એના ઉપર હુમલો થાય ને આપણે કાંઈ ના કરી શકીએ, હાથ ઉપર હાથ રાખીને બેઠા રહીએ,
તો આ વાત તો કેટલી હદે વ્યાજબી છે. તો વિશેષ વાત કરવી નથી, પણ ખૂબ દુઃખદ ઘટનાઓ ગુજરાતની અંદર થઈ રહી છે. ગુજરાત આજે એમ કહેવાય કે ક્રાઇમનું હબ બની રહી છે, ત્યારે સરકારે જાગવાની જરૂર છે. આ મામલે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.